ફેમિલી કેમ છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ આજે હે ને આખી રાત વરસાદ પડ્યો છે. બાકી જો અહીં અમારે દર વખતની જેમ પાછું આવે ને માં આખું તળાવ ભરાઈ ગયું છે માદલું, અને આ બધું છે ને ધોવાનું થઈ ગયું છે. જો અહીં હવે અહીંથી ગાડી સરત થોડુંક રિપેર સારું હતું, પણ ધૂળ ઉપરથી વહી ગઈ છે, પથ્થર રહી ગયા છે, અને અહીંયા છે ને હાવ ધોવાનું થઈ ગયું છે. જો અહીંયા બાકી જો હવે એને એકદમ હવે કંઈક આમ વાતાવરણ થઈ ગયું છે આમ નેચરલ. જો નકર અહીંયા બધા ખેતર ખાલી હતા અને એવું બધું હતું, બધે છે ને વાવણી થઈ ગઈ છે, એટલે મસ્ત છે ને થઈ ગયું છે આ બધી. ને અહીંયા તો આપણે છે ને આ રીતનો બગીચો કરી નાખ્યો છે. એમ બ્લોક હતા ને બધા બ્લોક કાઢી નાખ્યા છે. પછી અહીંયા જો બધે મેં કુંડામાં આપણે ફૂલ ને હું સોંપી દીધું છે. અહીંયા જો આ મસ્ત ફૂલ સોંપ્યા મોગરાના, અને આસોપાલો છે ને બે બધું સોંપ્યા છે. એક આસોપાલોના અહીંયા છે ને 3 બ્લોક કાઢીને અને કાંઈ સોંપી દીધું, એટલે બે એકવાર મતલબમાં ડેલાની બે બાજુ ઊંચા થઈ જાય ને તો કંઈક મસ્ત શો આવી જાય. અને અહીંયા છે ને મારા મમ્મીને બધા બેસી જાય છે નાસ્તો કરવા. મારા બેનને એને નાસ્તો કરી લીધો હશે, કારણ કે હું નાવા ગયેલો હતો. જો ચા નાસ્તો ને એવું બની ગયું છે. ને સવારમાં હું ચડાવ્યું આરતી ચડાવેલ હતી, એડવર્ટ આવી ગઈ. જો ભાઈ મેં પાછલા વ્લોગમાં કીધું ને તમને કે અહીંયા છે ને ભાઈ વાવણી થઈ જાય ને પછીનો જે નજારો છે ને એ 1 નંબર છે. જો કાંઈ ઘટે નહીં, જો મસ્ત થઈ ગયું છે બધી. હજી અહીંયા જરાક શું કે વાવણી હમણાં છે એટલે જેવું તેવું ઉગ્યું છે. બાકી આ જો લીલું છે મોટું થઈ જાય ને કાંઈ ઘટે ને એવું થઈ જાય 1 નંબર. અને વરસાદ આવે છે ને ધાબા ઉપર આટા મારવાની ને ભાઈ અલગ જ મજા આવે. આ કોઈ નાખી દીધું? હા મેં નાખી. શું લેવાનું? બળી ગયું. આ સોપા હું તાલી લાવેલો હતો, તને ખબર છે? પણ એને પાંદડા હુકાઈ જતી, મને એમ કે બળી ગયું. કાંઈ હુકાણું નહીં હતી, ઓલમ નાખ દેતા મૂળજા થઈ જાય હતી. આમ ખેઈ નામ નાખી દીધું. હા અલાલે ઓલમ સોપ દે હાલે ફગાવી ન દેવાનું. આ તુલસી માતા હે જો અહીંયા એક સામે એક અહીંયા. અમે હે ને ઓલા પર તુલસી માતા હે ને રોપું સોંપવા માટે ગોતતા, આ હે ને બહુ મોટા થઈ ગયેલા છે, અને હેઠે કદાચ હોય ને તો તુલસી માતા થઈ જાય. 2 અઠવાડિયા પહેલા આવ્યો તો તુલસી માતા ને અવડું તું રોપું ગોતવા હાટું થઈને 3-4 ઠેકાણે ઘરે જા રોપું હોય તો આપો એમ નહીં. આ હે એની હેઠે નો ઉગાવ હોય, નાના બી ખરીને છોડવા ઈચ્છા હોય કાંઈ હે હા કોઈ દિવસ આટો મારવા ન થાય. આમાં હોય જ તી સવી આમાં તે કોઈ ગાય છે તી, પણ આમાં તે દેખાતું નહીં. આવડા આ થઈ જાય એમ કે તો પચાસ સુધી તો શું કરવાનું? હા હા આ વસાળા એક જ રહેવા દેવાનું. આવડા ને આ બે ઓલા તૈણી મોટા ખેંચ લે, મોટા બધા આખા. હા ઈવડા આ નાના એમાં સોંપી દે, એટલે આવડા 3 છે રેવા દે, ઓલા બધા આખા કાઢ લો. લે આમાં એક રેવા દેવાનું આવડું આ મોટું, પછી આ બે વધારાને લઈ લે, પછી આ સાઈડમાં નાના ઓલા આવે ને પીકડી ફૂલી પત્તા નાખી દેવાય, એટલે ઈ કોળાઈ કરે ને ફૂલડા ગુલાબી ને ધોળા છા કરે. જો ભાઈ મમ્મીએ કીધું ને એવી રીતે બધા જે મોટા હતા ને એમાં બધા એમાંથી ને કટિંગ કરીને મસ્ત છે ને બધા પ્લાન્ટ નાના કરી નાખ્યા છે. થોડુંક મેન રેખા બેન બધું ઓલું કર્યું છે. બાકી એને હવે બધા જો આવી રીતે લાગે છે, મોટા હતા ને. આજનો દિવસ કેમ ગયો ને કઈ ખબર જ ન પડતી. સવારમાં વ્લોગ શરૂ કર્યો હતો ને અત્યારે કેટલા વાગ્યા આમ તો જોવો તમે, જો 5:30 થવા આવ્યા, 5:30 થવા આવ્યા. અમે અમારા વિડીયો છે ને ફરમાઈશના બધા શૂટ કરી નાખ્યા છે, અને હવે છે ને ગોળો ફોડવાનો છે. એટલે કે આમાં દેખાય ને એમાં કંઈક રોપવા માટે છે ને કુંડા એટલા બધા છે, છતાંય અમને કંઈક ને કંઈક કોને ખબર સોમામાં કંઈક ને કંઈક વાવવું એમ જ થાય છે. એટલે જો ઓલા પર બગીચો કર્યો છે, હવે પાછો ગોળો ફોડીને એનું કંઈક બનાવવું છે હવે, એટલે એમાં કંઈક વાવીશું આડા ઓલું કંઈક. જો અમારા બેન છે ને અત્યારે ગોળો સાખુએ કાપે, અને મેં લીધી એક કવાડી. તારું કીધું કવાડી આખો ન ફૂટી જાય. જો તો અત્યારે છે ને અમે ગોળો મસ્ત તોડ નાખ્યો છે, અને એમાં જે નળ હતો ને એ સક્સેસફુલી કાઢી લીધો હોય. હવે વધારાનું કદાચ પાણી ભરાણું હોય ને તો એ વોલમાંથી વ્યૂ જાય, વાંધો નહીં આવે, અને પરફેક્ટલી શેપનો કપાઈ ગયો છે. જો તવડો પડી જાય થોડો ગમતો તે કવાડી મેરી એટલે ન કરજો મને એમ કે કવાડી આમ ઊંધી મારું તો એક ફેરા મેથી ઓલું કપાઈ જાય એમ, તાય તવડો પડી જાય. હવે આમ હું શું કરું ને આયા નહીં પકડવાના, બે હાથથી આમ પકડવાનું, એ તૂટી જાય રહે નહીં કઈ. तो गाइस पहले हम इनमें से पानी पीते थे और अब इनमें से हम फल खाएंगे, आएंगे तब. हाँ फल एमा नो आवे, फूल आवे तो ठीक.
ગામમાં જઈને છે ને મંચુરિયમ લઈ આવ્યો છું. થોડુંક મંચુરિયમનો નાસ્તો કરી નાખીએ. મંચુરિયમ લઈ આવ્યો છું અત્યારે ગામમાં જઈ. જો બધા અત્યારે એને નાસ્તો કરવા માટે બેસી છે. બધા જમી લીધા છે ને અત્યારે અમારા બેન જો છે ને પોતા મારે છે. અને અહીંયા છે ને કોમેડી મૂવી કરી દીધું છે અમારા બેન છે ને અહીંયા એને વાસણ ધોવે છે. અને આ વિડીયોને છે ને આજે કરીએ છીએ એન્ડ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. મમ્મી તો તમાર પાવ મારવું પડશે બધાયમાં. હાલ માર દે. હાલો ભાઈ વિડીયો કરીએ છીએ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.